આજે આજવાની સપાટી 213.65 છે અને વિશ્વની સપાટી 12.63 ફૂટ છે. છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી. વડોદરા શહેરે પૂરની પરિસ્થિતિ પણ જોઈ અને 26મી ઓગસ્ટે જે રેડ એલર્ટના લીધે વડોદરામાં 12.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજવાની સપાટી 214.85 ફૂટ થઈ હતી, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી અને આજે તો તાપ પણ નીકળ્યો હતો. પૂરના પાણી ઓસરી ગયા છે. વડોદરામાં સ્વચ્છતા અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. નાગરિકો પણ સલામતી અનુભવી રહ્યા છે અને વિશ્વામિત્રીનું લેવલ ખૂબ સેફ લેવલ પર છે. ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટે જે વખતે બંધ કરી હતી એ જ સપાટી આજે છે અને આજે આજવા અને પ્રતાપપુરા બંનેના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજા કેચમેન્ટ એરિયામાંથી કોઈ પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ નથી રહી. ક્રમશઃ વિશ્વામિત્રી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે સેફ સ્ટેજ જણાતા આજે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર વિશ્વામિત્રીના લેવલ પર ચાપતી નજર રાખી રહ્યું છે. પરંતુ ગઈ વખતનો અમારો અનુભવ છે કે વિશ્વામિત્રીના લેવલમાં કોઈ બહુ મોટો વધારો નહીં થાય, એટલે નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. આજે આજવાની સપાટી 213.65 છે અને વિશ્વામિત્રીની સપાટી 12.63 ફૂટ છે. છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી. વડોદરા શહેરે પૂરની પરિસ્થિતિ પણ જોઈ અને 26મી ઓગસ્ટે જે રેડ એલર્ટના લીધે વડોદરામાં 12.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજવાની સપાટી 214.85 ફૂટ થઈ હતી, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી અને આજે તો તાપ પણ નીકળ્યો હતો. પૂરના પાણી ઓસરી ગયા છે. વડોદરામાં સ્વચ્છતા અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. નાગરિકો પણ સલામતી અનુભવી રહ્યા છે અને વિશ્વામિત્રીનું લેવલ ખૂબ સેફ લેવલ પર છે. ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટે જે વખતે બંધ કરી હતી એ જ સપાટી આજે છે અને આજે આજવા અને પ્રતાપપુરા બંનેના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજા કેચમેન્ટ એરિયામાંથી કોઈ પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ નથી રહી. ક્રમશઃ વિશ્વામિત્રી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે સેફ સ્ટેજ જણાતા આજે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર વિશ્વામિત્રીના લેવલ પર ચાપતી નજર રાખી રહ્યું છે. પરંતુ ગઈ વખતનો અમારો અનુભવ છે કે વિશ્વામિત્રીના લેવલમાં કોઈ બહુ મોટો વધારો નહીં થાય, એટલે નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી.